સીધી કરીને બેસીશું, બંને હાથ ખોળામાં, આંખો બંધ, શાંત ચિત્ત, પરમ પવિત્ર પ્રકાશ સ્વરૂપ ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરતા પ્રાર્થના કરીશું. હે પ્રાણ રક્ષક, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ. હે પરમાત્મા, અમારી સૌને બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો. એવી પરમ કલ્યાણકારી ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. સાથે મળીને માં ગાયત્રીના શરણમાં જઈએ, માને પ્રાર્થના કરીએ. હે માં, અમે તો અબોધ અને અજ્ઞાની જીવ છીએ. આપ તો મહાશક્તિનો પુંજ છો. આપનું સ્મરણ કરતા અમારા સર્વે અજ્ઞાન દૂર થાય. આપનું સ્મરણ અમને તમામ પાપ તાપથી મુક્તિ આપે. હે કરુણાની મૂર્તિ, અમ બાળકો ઉપર કૃપા વરસાવીને અમ સર્વેનું રક્ષણ કરો. હે માં, તમારી કૃપા જેના ઉપર થઈ જાય ને તેના ઉપર પછી સારા સંસારની કૃપા વરસવા લાગે છે. માં, આવો અમારા હૃદયમાં બિરાજમાન થાઓ અને અમે આપણા ગુણગાન ગાવા સમર્થ બનીએ એવી શક્તિ પ્રદાન કરો. માં, આવો હૃદયના ભાવથી માં ગાયત્રીના ગુણગાન ગાતા મસ્ત બનીએ. ओम ह्रीं श्रीं क्लीं मेघप्रभा जीवन ज्योति प्रचार शांति क्रांति जागृति प्रगति रचना शक्ति अपार जगत जननी मंगल करनी गायत्री सुखदा प्रणव सावित्री सदा स्वाहा पूरणता अक्षर जो
तपस्वियों रे आधार दे मेरा शरण तुम्हारे आवे सुनो मन वांछित फल पावे फल बदे जाए समाहो तनमय भव सते जग श्रावो समन बड़े उपदेश जना जो यह पाठ करे ज्ञाना समन बड़े उपदेश श्री परमात्मने नमो। स्वस्ति श्री गणेशाय श्री सद्गुरुभ्यो श्री सरस्वती ब्रह्मैव तेन गन्तव्यम्
तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्ति। आओ परम कृपाळु परमात्माना पावन सानिध्यમાં સંરક્ષણમાં પરમ સદગુરુની દિવ્ય વિશ્રામાં મા ગાયત્રીની માં ગાયત્રીની પાવન ગોદમાં જ્યારે પવિત્ર ચૈત્ર માસ અને આવા પવિત્ર દિવસોમાં આપણા સર્વ પિતૃઓને પરમ તૃપ્તિ પરમ શાંતિની અનુભૂતિ થાય એ ભાવ સાથે જ્યારે આપણા પવિત્ર નગર અરણેજમાં સુંદર પ્રજ્ઞા પુરાણ કથા જ્યારે સંપન્ન થઈ રહી છે ત્યારે આવો સૌને હૃદયથી બિરદાવતા આજના પવિત્ર કાર્યની શુભ શરૂઆત દીપ પૂજન ક્રમ સંપન્ન કરીને કરીશું. જેમનું સ્મરણ કરવામાં આવે ઉપસ્થિત થશે અને પૂજન ક્રમમાં જોડાશે. આજે પ્રથમ દિવસ પ્રજ્ઞા પુરાણ કથાનું અમૃત રસ પાન કરવા માટે સમસ્ત દીપક એ પરમ ચેતનાનું સ્વરૂપ છે. ભગવાન પ્રાપ્ત થાય એ ભાવ સાથે દીપ પૂજન ક્રમ સંપન્ન કરીએ. દીપ પૂજનમ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદા સર્વબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતિ પરબ્રહ્મ દીપજ્યોતિ જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવઃ દીપસ્તદેવતાય નમઃ. આવો ત્યારબાદ કલશ પૂજન ક્રમ સંપન્ન કરીએ. ત્યારબાદ દેવ પૂજન ક્રમ આવે છે. હિરેનભાઈ વાઇસ, હિરેનભાઈ વાઇસ, ભગતજીભાઈ પટિયાર આવી જાઓ દેવ મંચ પર. ભગતજીભાઈ પટિયાર. પરમ દેવ શક્તિઓનું સ્મરણ કરી પ્રાર્થના કરીશું. સૌના હૃદયમાં દેવત્વની પવિત્ર પુનિત ધારા પ્રવાહિત થાય. માનવ દેવ માનવ બને એ ભાવ સાથે
देववाहनम् ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् तस्मै श्री गुरवे नमः। સ્વસ્થાપિત દેવ શક્તિભ્યો નમઃ। આવો ત્યારબાદ પોથી પૂજન ક્રમ। પોથી પૂજનની અંદર મહેન્દ્રભાઈ વાઘિયા, હિંમતભાઈ કવા આવી જાવ। હિંમતભાઈ કવા, મહેન્દ્ર परब्रह्मणे विद्महे गुरुदेवाय धीमहि तन्नः गुरुः प्रचोदयात्। स्वरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः। ओम श्री व्यासमुनिये नमः। તમારે બોલવાનું તપોભૂમિ મથુરા કી બધા બોલો પાછળ વાળા બોલવાનું। હા યુગ તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર કી બોલે યુગાધિપતિ મહાકાલ કી બોલે યુગાધિપતિ મહાકાલ કી બોલે युगाधिपति महाकाल की। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आओ पवित्र સોમનાથજીના સાનિધ્યમાં બહુ નજીકમાં એમની ગોદમાં એમ કહીએ તો પણ ચાલે આજે આપણે પ્રભુ સ્મરણમાં ભગવદ ભક્તિમાં રંગાવા માટે આવ્યા છે ત્યારે હૃદયથી ભાવથી સ્મરણ કરતા જઈ અને તેમને યાદ કરી માને પ્રાર્થના કરીશું, માને વંદના કરીશું। કમર સીધી કરીને બેસીએ, બંને હાથ ખોડામાં, આંખો બંધ, શાંત ચિત્ત વિશ્વવ્યાપી પરમાત્માનું સ્મરણ કરી પ્રાર્થના કરીશું। આમ સૌના હૃદયમાં હે પ્રભુ આપનો પ્રેમ, આપની કરુણા, આપની દિવ્યતા પ્રદાન કરો। અમે સૌ નિષ્કામ ભાવથી આપની ભક્તિ કરતા કરતા આપણને પામી શકીએ એવી શક્તિ આપો। એ ભાવ સાથે સ્વસ્વર ગાયત્રી મહામંત્ર। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। વક્રતુંડ મહાકાય
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वयं बोधमयं नित्यं गुरु शंकर रूपिणो यमाश्रितो वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते अखण्डानन्दबोधाय शिष्य संतापहारिणे सच्चिदानन्दरूपाय तस्मै श्री गुरवे नमः। मातरं भगवती देवी श्रीरामस्य जगद्गुरो चरणारविन्दे वन्दे श्रद्धा प्रज्ञास्वरूपयो सरस्वत्यै नमो नित्यं वरदे कामरूपिणी विद्यारम्भ करिष्यामि सिद्धिर्भवतु मे सदा। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिभद्रायै नियता प्रणताश्मता। रौद्रायै नमो नित्याय गौरीधात्रै नमो नमः। ज्योत्सनायै चिन्दरूपिण्यै सुखायै सततं नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्तस्यै नमो नमः। हे मां हे मां हे मां हे मां हे हे मां तारा बालुडाने हे तिथि संभाळजे। हे माता बालुडानी हे तत्री सांभाळजे। कृपा करीने आळीतू दर्शनय मोने आपजे। कृपा करीने माडी तू दर्शन मोने
બોલે જગદંબે માત કી જય. આવો માની પવિત્ર પાવન ગોદમાં બેસી માની આરાધના, માની વંદના કરી ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ વાલા ભક્તજનો, સૌ ગાયત્રી પરિવારના પરિજન ભાઈ બહેનો, નાના બાળકો, અમારી સાથે આવેલી દીકરીઓ, ભાઈઓ, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. આપ સૌનું હૃદયથી અભિવાદન, સ્વાગત વ્યાસપીઠ દ્વારા. ભગવાનની કૃપા જ્યારે વર્ષે ને ત્યારે સાધારણ સામાન્ય વ્યક્તિ એવું ઈચ્છે કે મને સારું ઘર મળે, સારી નોકરી મળે, સારો ધંધો ચાલે, ભગવાનની કૃપા થાય તો આ બધું મળે. પણ સંતો કહે છે, સદગુરુ કહે છે કે આ બધું સંસારનું છે અને સંસારિક કોઈ પણ વસ્તુ આપણને જ્યારે મળે છે ત્યારે એ આપણા કર્મને આધીન હોય છે. પણ ભગવાનની કૃપા થાય ત્યારે આપણને સત્સંગ મળે છે, ભગવદ ભક્તિ મળે, એ ભગવાનની કૃપા કહેવાય. બાકી તો આ દુનિયામાં આવ્યા પછી આપણા કર્મને આધીન આપણી પાસે પૈસો, સંપત્તિ, સાધન, સુખ જે સંસારનો છે એ તો આપણા કર્મને આધીન છે. આપણા કર્મ જેવા હશે એવું આપણને મળશે. પણ ભગવાનની કૃપા થાય ત્યારે આપણને સત્સંગ મળે, આપણને ભક્તિ મળે છે. તો નથી લાગતું કે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ? એટલે અમારા નાના ભાઈએ ફોન કર્યો તો કે અમારે તો બહુ ભવ્ય આયોજન કરવું છે, એટલે કથામાં માટે તમે સમય આપો છે. એટલે કેટલે દૂરથી અમે આવ્યા, કેટલે બધે દૂરથી આવ્યા, 9 કલાક થયા આવતા. તો એટલે દૂરથી અમે આવ્યા તો આપણા ગામમાંથી તો અહીંયા આવતા કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? થાય 1 કલાક લાગે અહીંયા આવતા પહોંચતા? ના થાય ને? એટલે બધાને સંદેશો આપજો કે આપણે તો બહુ નજીકમાં જવાનું છે, તો આવે. અને આ ભાઈઓએ બહુ મહેનત કરી છે આટલી બધી, તો બધા એનો લાભ લે. પણ ભગવાનની કૃપા થશે એ જ જીવ અહીંયા આવી શકશે, બાકી બીજાથી અવાશે નહીં. તો પરમ પૂજ્ય ગુરુદેવે આ યુગના સમાધાન માટે થઈ અને આ પ્રજ્ઞા પુરાણની રચના કરી છે. આપણે પ્રજ્ઞા પુરાણ કથા 18 પુરાણ હોવા છતાં પણ પરમ પૂજ્ય ગુરુદેવે આ યુગ પુરાણની રચના કરી. કેમ? આ 19મું પુરાણ કેમ રચના કરવી પડી? પરિસ્થિતિ કેવી બધી જોઈ એમને. યુગ દ્રષ્ટા હતા, એમને પરિસ્થિતિને જોઈ કે કેવી પરિસ્થિતિ છે, અને એટલે એ પરિસ્થિતિમાંથી જનમાનસને ઉગારવા માટે થઈ અને પરમ પૂજ્ય ગુરુદેવે આ યુગને અનુરૂપ વિચારધારા આ સંસારને મળે એટલા માટે એમને આ નવી રચના કરી અને આપણા સુધી પહોંચાડી. અમે તો કુકડા જેવા છે, કુકડા જેવા છે. કુકડો શું કરે? કુકડે કુક કરે ને, બૂમો પાડે, બીજું કશું કરે જ ના. એટલે અમે બૂમો પાડવા વાળા છે. કુકડો બૂમ પાડે એટલે બધાને શું ખબર પડે? બોલો ને, આપણે વાતો જ કરવાની છે. કુકડો બૂમ પાડે એટલે શું ખબર પડે બધાને? સવાર થઈ, સવાર થવા આવી, ઉઠો, ઉઠાડે ને. એમ અમે કુકડા જેવા બૂમો જ પાડવાના છે કે ઉઠો, 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 જાગો. કેમ? તમે કહેશો કે અમે જાગેલા તો છે, પછી શું જાગવાનું? જાગેલા હોય ને એને જગાડવાનું અઘરો છે, પણ સૂતેલો હોય એ જાગી જાય. જાગેલો પડી રહે ને એને દંડોળવો, જગાડો તો બહુ નહીં જાગે, એને જગાડવો અઘરો છે, બહુ કઠિન છે. પણ જે ઊંઘે છે બરાબર એ તરત જાગી જશે. હે ને? યુગ ઋષિના વિચાર
વિચારધારા યુગ ઋષિની આ પવિત્ર દિવ્ય ધારા જ્ઞાન ધારાને લઈને અમે બૂમો પાડવાના છે. આમાંથી જે જાગૃત આત્મા હશે એ જાગી જશે, અને જાગી જશે ને તો પ્રભુ કામમાં લાગી જશે. લાગી જશે કે નહીં લાગી જાય? અત્યારે આપણે સરસ મજાની પોથી યાત્રા કરી. પોથી યાત્રા કરીને તો બહુ સુંદર એક વાત યાદ આવી કે જ્યારે એક બીજો દેશ છે થાઈલેન્ડ, તો થાઈલેન્ડમાં ભગવાન બુદ્ધનું બહુ જ આ મહત્વ છે. એ લોકો બધા ભગવાન બુદ્ધના બુદ્ધિસ્ટો છે, એમના શિષ્યો છે, બધા એમની ભક્તિ કરે છે, એમની વિચારધારાને ફોલો કરે છે. એના મંદિરે જાય. એનું મંદિર હતું બહુ જંગલમાં, ગામથી દૂર જંગલમાં હતું મંદિર. તો ગામના લોકો દરરોજ કોઈને કોઈ સમય કાઢીને પણ એ ભગવાનની મૂર્તિ દર્શન કરવા જતા. તો દર્શન કરવા જતા ને ત્યારે જે સમયે મંદિરની સ્થાપના થઈ, જે સમયે મૂર્તિની સ્થાપના થઈ, એ સમયે જે લોકોએ કામ કર્યું હતું, વર્ષો વીત્યા એટલે હવે એ તો વૃદ્ધ થયા, અને જે નવા હતા, જે નાના બાળકો હતા, એ મોટા થયા. એટલે બધા મોટા થયેલા બાળકોએ, યુવાનોએ વિચાર્યું, યુવાનો હોય એટલે એમને એમ થાય ને કે હવે કંઈક નવું કરીએ, કંઈક પરિવર્તન લાવીએ. હવે જે ઘરડા થઈ ગયા, ઉંમર થાય એમ પછી શરીર એટલું તો કામ ન આપે ને પહેલા જેવું કામ કર્યું હોય એવું. એટલે આગળની પેઢીને એમ થયું કે હવે આમાં કંઈક પરિવર્તન લાવવું જોઈએ. એટલે બધાએ વિચાર કર્યો કે આપણે ગામની નજીક સરસ મંદિર બનાવીએ અને આ જ મૂર્તિને આપણે મંદિરની અંદર સ્થાપના કરીએ કે જેથી કરીને શું થાય કે બધાને આટલે બધે દૂર જંગલમાં ના આવવું પડે. એટલે બધાએ નક્કી કર્યું કે હા હા ચાલો કરીએ. ને બધા યુવાનો તો પછી ટોળે ટોળા આમ બધાએ સારું કામ કરવાનું હોય ને એટલે યુવાનો આમ જે ભક્તિ ભાવના વાળા હોય, જેની અંદર એક વિચારધારા એમ સારી રીતે કામ કરતી હોય, તો એવા યુવાનો તૈયાર થયા અને બધે ફરી ફરીને બધાને કહ્યું કે ચાલો આપણે ગામની અંદર હવે આ મંદિર લઈ આવ્યા. ને બધાએ બહુ સહયોગ કર્યો અને કરવો પણ જોઈએ, કારણ કે મંદિર એટલે મનની અંદર જે દીવો કરીને પ્રકાશ પાથરે એવી જે જગ્યા છે, એવું જે સ્થાન છે, એનું નામ છે મંદિર. એટલે મંદિરે જવાનું કે મનને શાંતિ મળે. બાકી ઘરમાં તો આવો પગથિયા ચડો ત્યારથી જ ઉપાધિ હોય કે ના હોય? નથી હોતી? હોય. હા, એમ જ મૂંડી આમ જ હલે, હે ને? ઘરના પગથિયા ચડો ત્યારેથી નહીં, તમે મંદિરથી આમ પાછા વળો ને ત્યાં જ ચાલુ થઈ જાય બધું, હે ને? એટલે બધાએ વિચાર કર્યો કે ગામમાં જ આપણે મંદિર બનાવીને ગામમાં મંદિર બનાવવાની તૈયારીઓ કરવા લાગ્યા. બધાએ ખૂબ સરસ સહયોગ કરવા માંડ્યા અને કરવો જોઈએ, કારણ કે ગામના મંદિર હોય તો નાના બાળકોની અંદર પણ સારા સંસ્કાર જાગે. મોટા બુજુર્ગ હોય, વડીલ હોય, એ લોકો દૂર ના જઈ શકે તો મંદિરે જઈને બેસે, થોડી સારી વાતો કરે. મંદિરે પાછી સારી વાતો કરાય, સત્સંગ કરાય. હો, મંદિરે જઈને બીડી ના પીવાય, મંદિરે જઈને માવા ના ખવાય, એ ખબર હોવી જોઈએ પાછી કે મંદિર કોને કહેવાય. મંદિર એ ભગવાનનું પવિત્ર સ્થાન છે. આજે અમે રસ્તે આવતા આવતા એક મંદિરે ઊભા રહ્યા તો અમને એવું હતું કે મંદિર છે, ચાલો થોડું 2-5 મિનિટ દર્શન કરીને થોડા ફ્રેશ થઈને નીકળીએ, દર્શન કરીને. તો ત્યાં મંદિરે આગળ કેટલા બધા એવા ભાઈઓ હતા કે જે બીડી પીતા હતા. તો હવે પછી આપણે એમ કહીએ કે અમે બહુ ભજન કરીએ કે બહુ ભક્તિ કરીએ, તો મને એમ થાય કે આ કેવી રીતે ભક્તિ ફળે? આપણને આટલી પણ જો સૂઝ ના પડતી હોય કે મંદિર પાસે, મંદિર ના જે સ્થાન છે એ સ્થાન પવિત્ર સ્થાનમાં તો કમસે કમ એની પવિત્રતા જળવાય એવો આપણે પ્રયત્ન કરવો જ જોઈએ. જોઈએ કે ના જોઈએ? હે, તો મંદિર એને કહેવાય. એટલે બધાએ યુવાનોએ વિચાર કર્યો કે હવે આ મંદિર આપણું સારામાં સારું મંદિર હોવું જોઈએ. બધાને કહેવું જોઈએ કે હવે આ સ્થાનને તમે પવિત્ર રાખો. મંદિર બનાવ્યું, સરસ રીતે નિર્માણ કર્યું. હવે મંદિરમાં પેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની હતી, એટલે જંગલમાંથી એ મૂર્તિ લાવવાની હતી. અને એ દેશ એવો છે કે ત્યાં બધા સાધન તરીકે આપણે કેવું ગાડું બળદ હોય, બળદ ગાડું હોય, તો ત્યાં આગળ ઊંટનો ઉપયોગ કરે. તો ઊંટ લારી તૈયાર કરી, અને ઊંટ લારીમાં એટલી બધી મૂર્તિ ભારે હતી, અને એ મૂર્તિ માટીની હતી, ઉપર બધું માટી લગાડેલી હતી. એટલે બધાને એવી જ ખબર કે આ માટીની મૂર્તિ છે.
તો એ માટીની મૂર્તિને બધાએ થઈને ઉપાડી ઊંટ લારીમાં એને સ્થાપના કરી અને ત્યાર પછી એ બધાએ વાસ્તે ગાસ્તે ઢોલ નગારા વગાડતા વગાડતા ભજન કીર્તન કરતા કરતા બધાએ ગામમાં આવવા લાગ્યા. પણ થયું એવું કે થોડી વારમાં બરાબર વાવાઝોડું આવ્યું અને વાવાઝોડું આવ્યું, વરસાદવાળું વાતાવરણ થયું અને વરસાદવાળા વાતાવરણને લીધે થોડા છાંટા પડવા માંડ્યા. પેલા લોકો બધા ગભરાયા કે આ તો માટીની મૂર્તિ છે અને વરસાદ પડશે તો મૂર્તિ ધોવાઈ જશે, તો આપણે મંદિરમાં સ્થાપના શેની કરીશું? એટલે કાંઈ ને કાંઈ પેલું આવું ઓઢાડવાનું લઈ આવ્યા અને બધાએ પકડીને ઊભા રહ્યા. પણ થોડા છાંટા તો મૂર્તિને અડી ગયા હતા, પણ બચી ગઈ. બધાએ લઈ જઈને મંદિરમાં સ્થાપના કરી. બ્રાહ્મણ દેવતાઓ આવ્યા, મંત્રોચ્ચાર શરૂ થયા, મૂર્તિની સ્થાપના થઈ ગઈ. બહુ સરસ રીતે પૂજા અર્ચના કરી મૂર્તિની સ્થાપના થઈ ગઈ. અને પછી રાત્રિ આખી રાત બધાએ ભજન કર્યું. ત્યાં સવાર થવા આવી એમ બધાએ ઘરે ગયા ને સૂઈ ગયા. જે પૂજારી મહારાજ જંગલમાં રહીને મૂર્તિની પૂજા અર્ચના કરતા હતા એ તો સવાર થઈ એટલે આવ્યા, મંદિર ખોલ્યું અને ભગવાન સૂર્યનારાયણ ભગવાનનું આગમન થયું. ત્યારે મૂર્તિના આ વૃક્ષ સ્થળની અંદરથી એવું દિવ્ય કિરણ નીકળવા માંડ્યું. સૂર્યપ્રકાશ એના ઉપર પડ્યો અને એવું દિવ્ય કિરણ નીકળીને ઝળહળવા લાગ્યું. એટલે પેલા પૂજારીને થયું કે અરે આ તો કેવો ચમત્કાર કહેવાય. એને બરાબર નિહાળીને જોયું કે આ શું થયું. એટલે એને કાંઈક સમજણ ના પડી, પણ એ દોડતો ગયો ગામમાં અને જેટલા વડીલો હતા જેમને મૂર્તિ બનાવીને ત્યાં મંદિર જંગલમાં મૂકી હતી એ બધા વડીલોને મળ્યો અને કહ્યું કે ચાલો તમે જલ્દી મંદિરમાં ચાલો, કોઈ ચમત્કાર થયો હોય એવું લાગે છે. એટલે બધાએ મંદિરે આવ્યા. મંદિરે આવીને વડીલોએ જોયું કે છે શું, તો મૂર્તિના આ વૃક્ષ સ્થળમાંથી એટલું સરસ દિવ્ય પ્રકાશ પુંજ, આમ હીરો ચમકતો હોય ને એવો અંદરથી પ્રકાશ થવા લાગ્યો. એટલે વડવાઓ એકબીજાને વાત કરવા લાગ્યા કે આ શું? આ તો એમ કે આપણે જેને અત્યાર સુધી છુપાવી રાખ્યા એ તો હવે પ્રભુ પ્રગટ થવા માંડ્યા. એટલે પૂજારીએ કહ્યું કે તમે શું વાતો કરો છો, એમ કે આ શું છે, તમે કહો તો ખરા, શું છુપાવ્યું હતું? ત્યારે બધા વડવાઓએ કહ્યું કે આખા નગરને ભેગું કરો. ડોલ નગારા વગાડવામાં આવ્યા, ઢંઢેરો પીટાવી દેવામાં આવ્યો, આખા નગરને ભેગું કરવામાં આવ્યું. અને ત્યારે પેલા વડીલોએ બધાને કહ્યું કે જુઓ, સાંભળો, અમે જ્યારે નાના હતા ત્યારે અમારા વડવાઓએ આ મંદિરની સ્થાપના જંગલમાં કરી હતી. મૂર્તિ સોનાની છે, મૂર્તિ સોનાની છે, પણ ચોર ચોરી ના જાય એટલે એના ઉપર માટી લગાવી દીધી અને બધે એ જ ઢંઢેરો પીટાવ્યો હતો કે આ મૂર્તિ માટીની છે. પછી મંદિર ખુલ્લું હોય તોય કોઈ ચિંતા નહીં. એટલે મંદિરમાં મૂર્તિ સોનાની હતી, સુવર્ણની મૂર્તિ હતી અને એટલે એને માટીની, બધાને એટલી જ ખબર છે કે માટીની છે, માટીની છે. આ તો પરંપરા કેટલા ત્રીજી ચોથી પેઢી સુધી આ તો ચાલ્યું અને ચોથી પેઢી આજે મંદિરને નિર્માણ કર્યું છે. એટલે બધા યુવાનો કે હે, તો કે હા, આ મૂર્તિ સોનાની છે. અને એટલે આ અંદરનો જે અસલી તત્વ છે એ ક્યારે બહાર આવ્યું? તો કે વરસાદના છાંટા પડ્યા ત્યારે. વરસાદના છાંટા પડ્યા એટલે થોડી માટી જે જગ્યાએથી ધોવાઈ ગઈ એટલે અંદરની સુવર્ણ તત્વ હતું એ ચમકવા લાગ્યું. પરમ પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ બની શ્રી રામ શર્મા આચાર્યજી પણ આપણને એ જ કહે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પણ આપણને એ જ બતાવે છે કે બેટા, પોથી યાત્રા, આ પોથીને લઈને આપણે યાત્રા કરી, આપણે ફર્યા, કેવો તાપ હતો. આ તાપમાં આપણને પરસેવો થયો હશે ને, ગરમી લાગી હશે. આ ગરમીને કારણે, આ પરસેવાને કારણે આપણા શરીરની અંદર જે કાંઈ તત્વો હતા, મલિન તત્વો, એ નીકળી ગયા અને એ સત્સંગની વર્ષા થતી જશે એમ અંદરનું અસલી તત્વ બહાર આવશે. આપણો આત્મ રામ જે છે ને એ આત્મ રામ નિખરી ઉઠશે જો આ સત્સંગની વર્ષામાં આપણે સ્નાન કરીશું
તો ગુરુદેવ કહે છે કે બે ચાર છાંટા લાગ્યા અને અંદરની અસલિયત બહાર આવી ગઈ મૂર્તિની. તો પછી આપણી આ મૂર્તિ છે એની અંદરની જે અસલિયત છે આ સત્સંગની વર્ષામાં એ બહાર નહીં આવે? આવશે, પણ ક્યારે? આપણે એને સરસ રીતે આત્મસાત કરીશું ત્યારે. તો પરમ પૂજ્ય ગુરુદેવ ને પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, અમે તો આપનું સાનિધ્ય લઈને બેઠા છીએ, તો આપનું આ પવિત્ર સંરક્ષણ અમને મળે અને અમે પણ અમારા આત્મ રામને જાણી શકીએ એટલી અમારા પર કૃપા કરજો. એ ભાવ સાથે ગુરુદેવનું 2 મિનિટ માટે આપણે સ્મરણ કરીએ. गुरुदेव तुम्हारी जय जय हो, सदगुरु तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, सदगुरु तुम्हारी जय जय हो. सद्गुरु तुम्हारी जय जय हो, परम गुरु तुम्हारी जय जय हो. परम गुरु तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो. हाथ आप्या હોય તો તાળી પાડજો, બાકી ચાલશે. हे योगेश्वर तुम्हारी जय जय हो, हे योगेश्वर तुम्हारी जय जय हो, हे प्राणेश्वर तुम्हारी जय जय हो, हे प्राणेश्वर तुम्हारी जय जय हो, हे विश्वेश्वर तुम्हारी जय जय हो. हे विश्वेश्वर तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो. गुरुदेव तुम्हारी जय जय हो, सद्गुरु तुम्हारी जय जय हो. 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 बोले सद्गुरुदेव की जय. आइए गुरुवर विराजिए, कथा कहमति अनुसार प्रेम सहित आवाहन करूं माँ भगवती के साथ. आइए विश्वामित्र वशिष्ठ वाल्मीकि और व्यास, मानव मात्र के हृदय में भर दो प्रेरणा पार, भर दो प्रेरणा पार. बोले सद्गुरुदेव की प्रज्ञा पुराण की जय. आओ ए परम पूज्य गुरुदेव युग ऋषि युग द्रष्टा वेद मूर्ति तपोनिष्ठ पंडित श्री राम शर्मा आचार्य जी, જેમને પ્રજ્ઞા પુરાણની રચના કરી એનું મહત્વ
શું કદાચ આપણને એમ થાય કે આટલા બધા શાસ્ત્રો હોય પછી બીજા શાસ્ત્રો રચવાની શું જરૂર? તો પરમ પૂજ્ય ગુરુદેવે આ 19મા પુરાણની રચના કરી છે. તેનું એક વિશેષ મહત્વ એ છે કે માણસની પાસે બુદ્ધિ તો છે, બુદ્ધિ ઘણી બધી છે, પણ પ્રજ્ઞા નથી. બુદ્ધિ જ્યારે વધારે પડતી કામ કરતી થઈ ગઈ એટલે તમે જુઓ કે બુદ્ધિ વધી એટલે સાધન વધ્યા ને, પણ સાધન વધ્યા, સુવિધા વધી પણ સુખ ના વધ્યું. સુવિધા વધી, સુખ ના વધ્યું. બુદ્ધિ આપણને પગે ચાલતા જતા હતા તો સાયકલ લાવી દીધી, બુદ્ધિએ આપણને સ્કૂટર આપી દીધું, બુદ્ધિ આપણને ગાડી આપી દીધી, બુદ્ધિ આપણને હવામાં ઉડતા કરી દીધા. આટલું બધું પરિવર્તન આ દુનિયામાં જોઈ એટલે દેવર્ષિ ઋષિ નારદને એમ થયું કે ઓહો, માણસ ક્યાંથી ક્યાં પહોંચવા લાગ્યો. તો જરા જોવ તો ખરો કે કેટલો સુખી છે, એને સુખ કેટલું મળ્યું, જોવ તો ખરા. એટલે દેવર્ષિ ઋષિ નારદ આ દુનિયામાં પરિભ્રમણ કરતા કરતા ફરતા હતા ત્યારે એક જગ્યાએ જઈને જોયું કે એક માણસ ઘી વેચે છે, ઘી. તો દેવર્ષિ ઋષિ નારદે વેશ બદલી અને એની પાછળ પાછળ ચાલવા માંડ્યા. તો ઘી વેચવા વાળા એ ઘડાની અંદર છાણ અને અડધા ઉપર ઘી, બીજું બધું છાણ, આવું લઈને નીકળ્યો. અને ઘી લ્યો ભાઈ, ઘી. ઉપરથી 2 ચમચા આમ સરખું કરીને બતાવ્યું એટલે બધાને લાગ્યું કે આ તો બહુ ચોખ્ખું ઘી છે, એટલે લઈ લઈએ ચોખ્ખું ઘી. તો કે ઘી તો લઈ લો ભાઈ, કેટલાનું છે? તો એ તો તે સમયની વાત છે. તો કે 50 રૂપિયામાં ઘડું આપો. તો કે પણ મારી પાસે તો 25-25ની 2 નોટ છે, ચાલશે? 25-25ની 2 નોટ છે, ચાલશે? તો કે હા હા ચાલશે. તો એ કોણ હતો ઘી લેવા વાળો? પૈસાનું મશીન જાતે બનાવીને બેઠો હતો અને ભૂલમાં એને 25ની નોટ બનાવી દીધી. 25ની નોટનું ચલન નહોતું, એને 25ની નોટ બનાવી દીધી. પેલા એ ઘીનો સોદો કરી દીધો, કાંઈ વાંધો નહીં, 25-25ની 2 નોટ તો 50 થઈ ગયા ને, વાંધો નહીં, લે તું ઘી લઈ લે અને મને નોટ આપી દે. એટલે નારદજીએ જોયું કે આ કેવો સોદો છે અને જોયું, પેલો નોટ લઈને નીકળી ગયો અને આ બાજુ પેલા ઘી લઈ લીધું ને ઘી વડાએ જોયું તો થોડું ઘી નીકળ્યું, પછી તો છાણ નીકળ્યું. પેલો બીજી દુકાને જઈને કોઈ વસ્તુ ખરીદે ને 25ની નોટ આપી. તો કે ભાઈ આ 25ની નોટ ક્યાંથી લાવ્યો, આ તો ચાલતી જ નથી. એટલે નારદજીએ જોયું કે માણસ એટલો બધો લોભી થઈ ગયો, લુચ્ચો થઈ ગયો, લાલચી થઈ ગયો, તો પછી દુનિયામાં ક્યાંથી સુખ મળવાનું છે? એને બધું કરી તો દીધું, શોધખોળ તો ઘણી કરી દીધી, દુનિયાની શોધ, બાહ્ય શોધ થઈ, પણ જે શોધ ભીતરની કરવાની હતી એ એને કરી નથી. અને એટલે આટલું બધું મેળવ્યા પછી પણ દુનિયાનો માણસ દુખી છે. આ દુખી વ્યક્તિને જોઈ અને દેવર્ષિ ઋષિ નારદ ભગવાન પાસે જાય છે વૈકુંઠમાં. એટલે કહ્યું ને, જનમંગલની ચિંતા જેણે પ્રભુના દ્વાર ખુલ્યા છે, સાધુવાદ છે નારદ તમને, જનસેવક પર મમતા મને, મળી કૃપા કરુણા નિધાને, આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ. જનમંગલની આવા લોકોને જોઈ અને દેવર્ષિ ઋષિ નારદને દુઃખ થયું. અરે આ માણસ કેટલો અંદરથી જુદો ને બહારથી જુદો. જે અંદર છે એવો બહાર નથી, જે બહાર છે એવો અંદર નથી. આ તો બહુ મોટો ધોકો કહેવાય. તો આ બધાનો ઉદ્ધાર કેવી રીતે થશે? એવી ચિંતા થઈ. આવી ચિંતા કોને થાય? મા બાપને નથી થતી કે અમારા દીકરાનો ઉદ્ધાર ક્યારે થશે. મા બાપને તો એટલી જ ચિંતા કેવી રીતે મોટો થઈ જાય, પેલો
ક્યારે નોકરી કરતો થઈ જાય, ધંધો કરતો થઈ જાય ને ક્યારે પરણી જાય ને એના ઘરે છોકરા થઈ જાય, બસ આટલી જ ચિંતા છે. એને બીજી ચિંતા નથી, મા બાપને કોઈ બીજી ચિંતા નથી. કેમ? એને દિશા નથી મળી. આજના મનુષ્યને સાચી દિશા નથી મળી. એને ખાલી એટલું જ છે કે રહેવાનું, સંસારમાં આવ્યા છે, સરસ રીતે જીવવાનું, ખાવાનું, પીવાનું, લહેર પાણી કરવાના. માણસ એટલી હદ સુધી પહોંચ્યો છે કે એને શું ખાવું અને શું પીવું એનું પણ ભાન છે નથી એને કે શું ખાવું ને શું પીવું એની એટલી ખબર પડે છે કે જે પેટ્રોલ વાળી ગાડી હોય ને એમાં પેટ્રોલ જ નખાય એટલી એને ખબર છે. ખબર છે કે નથી ખબર કે બીજું કઈ નાખો અંદર? હા, આ ભાઈઓને પૂછું છું, નખાય બીજું કશું? કેરોસીન નખાય? ડીઝલ વાળી ગાડી હોય તો ડીઝલ જ નખાય એટલી એને ખબર પડે છે. પણ આ જે ભગવાને આપેલી સુંદર મજાની દિવ્ય આપણી આ ગાડી છે એમાં શું નાખવું એ એને ખબર પડતી નથી. અને એટલે ના નાખવાની વસ્તુ અંદર, બોલો ને બા, હે, ના નાખવાની વસ્તુ નાખે જ જાય છે, નાખે જ જાય છે, નાખે જ જાય છે. અલ્યા પેલી ગાડી બગડી જશે તો 15,000 લાખની આવતી હોય, હે, 8-10 લાખની ગાડી હોય એને તો આટલી કાળજી રાખે, બગડે ના એની કાળજી રાખે. આ ભગવાને આપેલું સુંદર મજાનું દેવ મંદિર જેવું શરીર એ તો કરોડોના રૂપિયા કરતા પણ અનમોલ કહેવાય. એમાં શું નાખવું એનું તને ભાન નથી. અને એને બગાડે તો શું તું કરી શકે? પછી પેલી ગાડી તો બગડે તો રિપેર થાય, પણ આને રિપેર કરાવવા જવું જોઈએ. હે, આટલા લાખ પહેલા મૂક ભાઈ, પછી આગળ વાત થશે. ઘર અને પરિવારને ખાલી કરી નાખે. હે, ઘરના છોકરાઓને ભીખ માંગતા કરવા હોય ને, આટલું બુદ્ધિનું સ્તર છે. એટલે વિચાર કરો કે ભગવાને માણસને આપણને કેટલું બધું આપ્યું, છતાંય આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? હે, આપણે કહીએ કે બુદ્ધિ બહુ વધી ગઈ, પણ શું, કેમ આવું થાય છે? તો કે પ્રજ્ઞાની ખોટ છે. આ પ્રજ્ઞાની ખોટ છે. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવને પોતાના જીવનના ઉત્તરાર્ધના સમયમાં પ્રજ્ઞા પુરાણની રચના કરવી પડી. આ છેલ્લા સમયમાં ગુરુદેવને આ સાહિત્ય લખવું પડ્યું કે આ કેટલો માણસ દુઃખી થઈ રહ્યો છે અને જાતે દુઃખી થઈ રહ્યો છે. અને કોઈ દુઃખી નથી કરતું, જાતે દુઃખી થઈ રહ્યો છે. તેથી કરીને પરમ પૂજ્ય ગુરુદેવે આપણને આ પ્રજ્ઞા પુરાણ આપ્યું. શું છે પ્રજ્ઞા પુરાણ? શું છે પ્રજ્ઞા? ત્યારે યુગ ઋષિ કહે છે, પ્રજ્ઞા સદગુણોની ખાન છે, જ્ઞાનામૃતની સુધાધાર છે, સુલભ બ્રહ્મ વિદ્યાની વાણી છે, જન જનની કલ્યાણી છે, વિધિ ભવરોગના નિદાન, આરતી શ્રી પ્રજ્ઞા પુરાણ. પ્રજ્ઞા એ સદગુણોની ખાણ છે. જીવનમાં માણસ ધંધો વધારવાનું વિચારે, જીવનમાં માણસ વધારે પૈસા કેમ કમાય એ વિચારવું જોઈએ. મારો એના પર કોઈ વિરોધ નથી. કેવી રીતે મારી પાસે વધારે કપડાં આવે એ વિચારે, કેવી રીતે મારી પાસે સારામાં સારી વસ્તુ આવે એ વિચારે, કેવી રીતે મારી પાસે સારો બંગલો બને એ વિચારે. દરેક વસ્તુ સંસારની વધારવા માટે પ્રયત્ન કરે, પણ માણસ એ નથી વિચારતો કે કેવી રીતે મારું આત્મ કલ્યાણ થાય, કે જેના માટે આપણે મનુષ્ય જન્મ લઈને આવ્યા છે. મતલબ કે આ પ્રજ્ઞાની ખોટ છે. અને આ પ્રજ્ઞાની ખોટને પૂરી કરવી હોય તો આપણે અંદર સદગુણોની વૃદ્ધિ કરવી પડે. સદગુણોની વૃદ્ધિ કરો તો જ ઋતુંભરા પ્રજ્ઞા શક્તિ જાગૃત થાય. રીત આને સત્ય અને પ્રજ્ઞા યાને તેજ તત્વ, એ જ્ઞાન કે જ્યાં પહોંચ્યા પછી બીજું કશું જ જાણવાનું બાકી નથી રહેતું. ઇતિ પ્રજ્ઞા. સત્ય શું છે
એને જાણવું એ જ આપણા જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે. પણ આપણે એ લક્ષ્યને ભૂલી ગયા છે એટલે અમને ધક્કો માર્યો કે જાઓ તમે. એટલે અમે અહીંયા આવ્યા તમને યાદ કરાવવા. બીજું તો અમારું કોઈ કામ નથી, ઉપદેશ આપવા નથી આવ્યા, અમે ખાલી યાદ કરાવવા આવ્યા છે. પેલી માં મોકલે ને છોકરાને કે જા દુકાનેથી આ વસ્તુ લઈ આવ, એટલે દુકાને નાનું છોકરું વસ્તુ લેવા જાય તો કેવું રમતું જ જાય તો રમત કરતા કરતા જાય. રસ્તામાં ભાઈબંધ મળે તો એની જોડે વાતો કરે, પછી લખોટીઓ રમી લે. હે આમ રમત કરતા કરતા દુકાને પહોંચે ત્યારે ભૂલી જાય કે શું લેવા આવ્યો, કારણ કે બધી રમત કરી હોય એટલે મગજમાંથી જતું રહે. આપણે ભગવાનને બહુ કોલ દઈને આવ્યા કે હું આમ કરીશ પણ અહીંયા આવ્યા આ દુનિયાને જોઈ એટલે આપણે તો બધું જ ભૂલી ગયા. કેટલી વાર થાય ને છોકરું પાછું ન આવે એટલે માં શું કરે, કોકને મોકલે ને કે જા પેલો ક્યારનો ગયો છે હજી આવ્યો નહીં, એને ક્યાં લઈને બોલાવે તને જા. એટલે બીજું કોક પાછો આવે, એ ચાલ તારી માએ તને લેવા મોકલ્યું તું ને. અને ત્યાં પેલો દુકાને જઈને ઊભો હોય ને કાંઈ બોલે નહીં એટલે પેલો દુકાનદાર કંટાળે, દુકાનદાર થાકે, દુકાનદાર કે હે ચાલ ખસખસ, તો કે હા એ જ લેવા આવ્યો છું. કે આ ખસખસ લેવા જ આવ્યો છે. કોક યાદ કરાવનારું જોઈએ, એમ અમને બધાને છે ને યાદ કરાવવા મોકલ્યા છે કે જાઓ એમને યાદ કરાવી આવો. આપણી એક શ્રદ્ધાવાન તત્વ છે. શાસ્ત્રોમાં કહ્યું છે ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધાવાન તત્વ જ્યાં શ્રદ્ધા જાગૃત થાય ને ત્યાં જ્ઞાન જાગૃત થાય. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આપણી અંદરની એ જ્ઞાન ચેતના જે સુસુપ્ત થઈ ગઈ છે એને પુનઃ જાગૃત કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે અમાર જેવા ધક્કો મારે છે કે જાઓ. એટલે અમે તો ખાલી યાદ કરાવવા આવ્યા છે. આ પ્રજ્ઞા પુરાણ એ આપણી વિસ્મૃત જે સ્મૃતિ વિસરાઈ ગઈ છે એને જાગૃત કરશે. આ એક એવું તત્વ છે. દીવાદાંડી છે, દીવાદાંડી. અમે પટેલવાડી દીવમાં કથા હતી ને ત્યારે બધાની નાવડીની પૂજા કરી હતી. બહુ મસ્ત પ્રોગ્રામ થયો હતો, બહુ જબરજસ્ત. લગભગ 250 થી 300 નાવડીઓમાં પૂજા રાખી હતી એક સાથે દીપયજ્ઞ. ત્યાં દરિયા કિનારા ઉપર બધા પોતપોતાની નાવડીને સરસ મજાની શણગારીને એમાં દીવા મૂક્યા હતા અને એટલું દિવ્ય રળિયામણું વાતાવરણ બનાવ્યું હતું. મહાકાલ ગુરુદેવનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને બહુ સરસ રીતે આમ થયું. ત્યારે એમ યાદ આવે જે સમયે જે ચેતનાનું આવાહન થાય ને જાગૃતિ આવી જાય તો સૌના હૃદયની અંદર એક એવો ભાવ આવ્યો. બધાએ ભલે માછીમાર હતો, એમનો જે ધંધો હોય એ ધંધો તો એ કરે, પણ બધાએ નક્કી કર્યું કે આપણે ભલે આ આપણો ધંધો છે ને આપણે કરીએ છીએ, પણ જ્યારે આપણે નાવડી પાછી આવે ને ત્યારે આપણે કોઈને કોઈ આપણી જે આવક થાય એમાંથી કોઈ સારું કામ કરાવવાનું, કોઈ સત્કર્મ કરવાનું. આ એમની આસ્થા બની ગઈ. ત્યારે એમને એક સરસ વાત કરી હતી કે તમે જ્યારે નાવડી લઈને દરિયામાં જાઓ અને તુફાન આવે ત્યારે તમે શું કરો? તો કે અમારું જે દીવાદાંડી હોય ને એ અમને એલર્ટ કરી દે, અમને જાણ કરી દે કે હવે કંઈક તકલીફ આવવાની છે. એટલે અમે જલ્દી અમારા વાહનોને પાછા ખેંચી લઈએ અને કિનારે આવવાનો પ્રયત્ન કરીએ. તો કે એ દીવાદાંડી છે ને એટલે અમે અમારા સ્થાન સુધી પહોંચી શકીએ છીએ. નહીં તો એ દીવાદાંડી ના હોય તો અમે એમના એમ દરિયામાં સ્વાહા થઈ જઈએ. દરિયા સાગર ખેડૂ કહેવાય, સાગર પુત્રો કહેવાય.